हेलो, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माताजी। प्रकरण 7 प्राणीओं में रचनाकीय आयोजन एमां आपणे अधिच्छेद पेशी पूर्ण करी नेक्स्ट आपणे जोईए संयोजक पेशी अने संयोजक पेशीमां आपणे प्रकार जोशुं शिथिल संयोजक पेशी। संयोजक पेशीनी वात करीए तो संयोजक पेशीनुं जे नाम छे ए शरीरनी अन्य पेशीओने एकबीजा साथे जोड़े, संयोजन करवुं एटले जोड़वुं। तो संयोजक पेशी ए शरीरनी एक पेशीने बीजी पेशी अथवा तो एक अंगने बीजा अंग साथे जोड़वानुं कार्य करे, संयोजन करवानुं कार्य करे, आ संयोजन करे। आथी एने संयोजक पेशी तरीके ओळखवामां आवे छे। संयोजक पेशीना त्रण प्रकार छे, शिथिल संयोजक पेशी, सघन संयोजक पेशी अने एक विशिष्ट संयोजक पेशी कहेवाय। शिथिल संयोजक पेशी जे आज આપણે ભણવાની છે એમાં તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી કે જેમાં મેદ એટલે કે ચરબીનો સંગ્રહ થાય એટલે મેદપૂર્ણ પેશી, એને શિથિલ સંયોજક પેશી કહેવાય। સઘન સંયોજક પેશીના બે પ્રકાર હોય, સઘન નિયમિત, સઘન અનિયમિત, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। અને વિશિષ્ટ સંયોજક પેશીમાં કંકાલ સંયોજક પેશી, એમાં કાસ્થિ અને અસ્થિ, આપણું શરીર શેનું બનેલું હોય તો કે આપણે જેને હાડકા કહીએ, હાડકા એટલે અસ્થિ અને બીજું છે એ કાસ્થિ, જે કાન અને નાકની અંદર આવેલી હોય, જે સ્થિતિસ્થાપક હોય। અને પ્રવાહી સંયોજક પેશી એટલે રુધિર, રુધિર પ્રવાહી છે પણ એ પેશી છે, કારણ કે પેશીની વ્યાખ્યામાં એવું ક્યાંય નથી કે પ્રવાહી ન હોય। નિશ્ચિત કાર્ય કરતા કોષના સમૂહને પેશી કહેવાય। તો રુધિરમાં રક્તકણ, ત્રાકકણ, શ્વેતકણ આવા કોષ આવેલા હોય અને નિશ્ચિત કાર્ય કરે છે, તો એ નિશ્ચિત કાર્ય કરતા કોષનો સમૂહ એટલે પેશી। તો રુધિર પ્રવાહી હોવા છતાં પેશી છે અને એ લાલ રંગનું રુધિર હોય એટલે રંગીન પ્રવાહી સંયોજક પેશી કહેવાય। એમાં આપણે લસિકા પણ ઉમેરી શકીએ કે લસિકા છે એ રંગવિહીન હોય, એ રંગવિહીન પ્રવાહી સંયોજક પેશી થઈ। રુધિર છે એ રંગીન પ્રવાહી સંયોજક પેશી છે। તો આ બધી જ સંયોજક પેશી, સંયોજક પેશીની ઉત્પત્તિ કેમાંથી થાય એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું, મધ્ય ગર્ભસ્તરમાંથી। સંયોજક પેશીની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય। અને સંયોજક પેશીનો એક અગત્યનો ગુણધર્મ કે સંયોજક પેશીમાં કોષ કરતા આંતરકોષી દ્રવ્ય વધારે હોય। આંતરકોષીય દ્રવ્ય હંમેશા કેવું હોય? વધારે હોય। કોષનું પ્રમાણ ઓછું હોય ને આંતરકોષી દ્રવ્યનું પ્રમાણ કેવું હોય? વધારે હોય। સંયોજક પેશીના લક્ષણોમાં કોષ કરતા આંતરકોષી દ્રવ્ય વધારે હોય। બીજું, આ જે આંતરકોષી દ્રવ્ય છે એ કોષ દ્વારા જ ઉત્પન્ન થાય। કોના દ્વારા ઉત્પન્ન થાય? કોષ દ્વારા। કોષ દ્વારા જ આંતરકોષી દ્રવ્ય ઉત્પન્ન થાય। અને ત્રીજું, કોષ વિભાજનશીલ હોય। ફરીથી ગુણધર્મ કહી દઉં, કોષ વિભાજનશીલ હોય। સંયોજક પેશીના કોષો કેવા હોય? વિભાજનશીલ હોય। સંયોજક પેશીના કોષો આંતરકોષી દ્રવ્ય ઉત્પન્ન કરે અને એ આંતરકોષી દ્રવ્ય છે એનું પ્રમાણ હંમેશા કોષ કરતાં વધુ હોય। કોષનું પ્રમાણ ઓછું હોય ને આંતરકોષી દ્રવ્ય ખૂબ જ વિશાળ પ્રમાણમાં હોય। એમાં અપવાદ છે એ રુધિર છે। આ રુધિર સંયોજક પેશી છે પણ એ આંતરકોષી દ્રવ્ય ઉત્પન્ન કરતું નથી। એમાં આંતરકોષી દ્રવ્ય હોય ખરા પણ કોષ દ્વારા ઉત્પન્ન થતું નથી। એટલે રુધિરને બાદ કરતા બધી જ સંયોજક પેશી છે એમાં એના જે કોષ છે એ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના તંતુઓ સ્ત્રવિત કરે, એને કોલેજન પ્રોટીન અથવા તો ઇલાસ્ટિન પ્રોટીન કહેવાય। એ એનું આંતરકોષી દ્રવ્ય છે। તો રુધિરને અપવાદને બાદ કરીએ તો બાકીની જે કંઈ સંયોજક પેશી છે એ સંયોજક પેશીના કોષ એ આંતરકોષી દ્રવ્ય ઉત્પન્ન કરે। આ આંતરકોષી દ્રવ્યમાં તંતુ આવેલા હોય પ્રોટીનના બનેલા, અને એ પ્રોટીન તરીકે કોલેજન પ્રોટીન અથવા તો ઇલાસ્ટિન પ્રોટીન હોય। તો આ સંયોજક પેશીની આપણે હાઇલાઇટ આપી। ફરીથી અગત્યના ગુણધર્મ, સંયોજક પેશીમાં હંમેશા કોષ વિભાજનશીલ હોય, આંતરકોષી દ્રવ્યનું પ્રમાણ કોષ કરતાં વધારે હોય અને આંતરકોષી દ્રવ્ય જે તંતુ સ્વરૂપે એટલે કે પ્રોટીન સ્વરૂપે આવેલું હોય એ હંમેશા કોના દ્વારા ઉત્પન્ન થાય? કોષ દ્વારા ઉત્પન્ન થાય। અને જે આંતરકોષી દ્રવ્ય છે એમાં મુખ્ય બે પ્રકારનું પ્રોટીન હોય, કોલાજન પ્રોટીન જે પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન કહી શકાય, અને ઇલાસ્ટિન પ્રોટીન, આ પ્રોટીન આવેલા છે। આપણે જોઈએ શિથિલ સંયોજક પેશી, આપણે જે જોવાની છે એ શું જોવાનું છે? શિથિલ સંયોજક પેશી। શિથિલ સંયોજક પેશી છે એના બે પ્રકાર છે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી। તો પહેલા જોઈએ આપણે તંતુ ઘટક પેશી। મોટે ભાગે તંતુ ઘટક પેશી છે ત્વચાની નીચે આવેલી હોય, ચામડીની નીચે। ત્વચા છે એ અધિચ્છદ પેશી છે, આપણે આગલા ટોપિકમાં શીખી ગયા ત્વચા એટલે અધિચ્છદ પેશી।
એની નીચે આવેલી સંયોજક પેશી એટલે તંતુ ઘટક પેશી. મોટે ભાગે એ અધિચ્છદ પેશી માટે આધાર આપવાનું કાર્ય કરે. અધિચ્છદ પેશીની નીચે આ સંયોજક પેશી હોય તંતુ ઘટક પેશી, તો એ અધિચ્છદ પેશી માટે આધાર આપે. અને એની અંદર તંતુ કોષો, બૃહદ એટલે કે ભક્ષક કોષો અને માષ્ટ કોષો આવેલા હોય. 3 પ્રકારના કોષો આવેલા હોય. ભક્ષક કોષો, આ કહેવાય ભક્ષક કોષો. ભક્ષક કોષો છે, કદમાં મોટા હોય એટલે મેક્રોફેજ કહેવાય. બૃહદ એટલે મોટું અને માઇક્રો એટલે નાનું, પણ મેક્રો એટલે મોટું, તો એને મેક્રોફેજ પણ કહેવાય, ભક્ષક કોષો પણ કહેવાય. બીજા તો કે માષ્ટ કોષો આવેલા હોય છે. ક્યાં આવેલા હોય? માષ્ટ કોષો. આ માષ્ટ કોષો દર્શાવેલા આકૃતિમાં. અને ત્રીજા છે એ તંતુ કોષો આવેલા હોય. આ તંતુ કોષોમાંથી પ્રોટીનના તંતુઓ, જે આપણે ઇલાસ્ટિન, કોલેજન, પ્રોટીન, આંતરકોષી દ્રવ્યની ઉત્પત્તિ થાય. તંતુ કોષોનું કાર્ય એમાંથી આંતરકોષી દ્રવ્ય ઉત્પન્ન થાય. તો તંતુ કોષો તરીકે આપણે આને દર્શાવી શકાય. આ વાત લેબલિંગ ટેક્સ્ટબુકમાં ભૂલ છે, ખોટું જ કહી શકાય. તો આ તંતુ કોષો, આ માષ્ટ કોષો અને આ જે પિંક કલરથી દર્શાવ્યા છે ઇલાસ્ટિન તંતુ અને આ કોલેજન તંતુ બ્લુ કલરથી દર્શાવ્યા છે કોલેજન તંતુ. 2 પ્રકારના તંતુઓ જે તંતુ કોષો દ્વારા. તંતુ કોષો શેની ઉત્પત્તિ કરે? કોલેજન તંતુની. અને બીજી કોની ઉત્પત્તિ કરે? ઇલાસ્ટિન તંતુની ઉત્પત્તિ તંતુ કોષો દ્વારા થાય. બે પ્રકારના તંતુ હોય, સફેદ તંતુ અને પીળા તંતુ. આંતરકોષી દ્રવ્યમાં 2 પ્રકારના તંતુ હોય, એક સફેદ તંતુ અને બીજા પીળા તંતુ. એમાં સફેદ તંતુ જે તરંગિત હોય, અશાખિત હોય અને સમૂહમાં ગોઠવાયેલા હોય. આને કહેવાય સફેદ તંતુ. સફેદ તંતુ જો આમ સીધા છે એટલે શાખિત નથી, એટલે એને શું કહેવાય? અશાખિત. આ સફેદ તંતુ આવી રીતના આવેલી સમૂહમાં આવેલા હોય, 1 બીજું ત્રીજું આવી રીતના એનો આમ થપ્પો એટલે સમૂહમાં આવેલા છે. અશાખિત અને સમૂહમાં ગોઠવાયેલા હોય. અને તરંગિત હોય, આવી રીતે આમ તરંગિત હોય. અશાખિત અને તરંગિત. તો તરંગિત, અશાખિત અને સમૂહમાં ગોઠવાયેલા હોય સફેદ તંતુઓ. કયા પ્રોટીનના બનેલા હોય? તો કે કોલેજન પ્રોટીનના બનેલા હોય. કોલેજન પ્રોટીન એના બનેલા છે. કોલેજન પ્રોટીનના બનેલા છે. અને એમાં સ્થિતિસ્થાપકતા જોવા મળતી નથી. મહદઅંશેમાં સ્થિતિસ્થાપકતા જોવા મળતી નથી. જ્યારે આ તંતુને તમે પાણીમાં ઉકાળો તો એ જિલેટિનમાં ફેરવાઈ જાય, જિલેટિન દ્રવ્યમાં, અને પેપ્સિન દ્વારા એનું પાચન થાય. જઠરમાં આવેલો ઉત્સેચક પેપ્સિન એ સફેદ તંતુઓ છે એનું પાચન કરી શકે. બીજા પ્રકારના જે આંતરકોષી દ્રવ્યમાં આવેલા તંતુ છે એને કહેવાય પીળા તંતુ. પીળા તંતુ છે ઇલાસ્ટિનના બનેલા હોય. આ પીળા તંતુ અહીંયા પિંક સ્વરૂપે દર્શાવ્યા છે. પીળા તંતુ ઓછી સંખ્યામાં હોય, પાતળા હોય, એકાકી હોય અને શાખિત હોય. આમ શાખિત છે, આવી રીતના શાખિત હોય, એની અંદરથી એવી શાખા નીકળતી હોય. પછી આની જેમ આમ સમૂહમાં નથી, તો પાતળા, એકાકી અને શાખિત. પાતળા, એકાકી અને શાખિત. જ્યારે સફેદ તંતુ તો કે સમૂહમાં આવેલા હોય, અશાખિત હોય અને તરંગિત હોય. સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી. પીળા તંતુ શેના બનેલા હોય? તો કે ઇલાસ્ટિન નામના પ્રોટીનના બનેલા હોય. ઇલાસ્ટિન પ્રોટીન. આ તંતુઓમાં મહત્તમ સ્થિતિસ્થાપકતા જોવા મળે. પીળા તંતુ કેવા હોય? સ્થિતિસ્થાપક હોય અને રસાયણો પ્રત્યે ખૂબ જ અવરોધક છે. ઉકાળતા દ્રાવ્ય થતા નથી. જેમ સફેદ તંતુ જિલેટિનમાં ફેરવાય, આ દ્રાવ્ય થતા નથી અને ટ્રિપ્સિન દ્વારા એનું પાચન થાય. આપણે જોઈએ કે સફેદ તંતુ અને પીળા તંતુ તફાવત આપો. આનું આંતરકોષી દ્રવ્ય છે તંતુ ઘટક પેશીનું. તો કે સફેદ તંતુ છે એ શેના બનેલા હોય? કોલેજન પ્રોટીનના બનેલા હોય. આ શેના બનેલા હશે? ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય. ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય. સફેદ તંતુ છે એ ઉકળતા દ્રાવ્ય બને અને શેમાં ફેરવાય? જિલેટિનમાં ફેરવાઈ જાય. આ અદ્રાવ્ય છે. સફેદ તંતુ છે મહદઅંશે અસ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક. જ્યારે આમાં સ્થિતિસ્થાપકતા વધારે છે એટલે સ્થિતિસ્થાપક તંતુ કહેવાય. સફેદ તંતુની વાત કરીએ તો એ સમૂહમાં હોય. આ એકાકી હોય, એકલા એકાકી. સફેદ તંતુ જે છે એ અશાખિત હોય,
પીળા તંતુ છે કેવા હોય તો કે શાખિત હોય, આ શાખિત હોય, આ તરંગિત હોય, આ સીધા હોય, સીધા એટલે કે સરળ. પેપ્સિન દ્વારા આનું પાચન થાય અને આનું પાચન છે ટ્રિપ્સિન દ્વારા થાય. સફેદ તંતુ અને પીળા તંતુ તફાવતનો મુદ્દો. સફેદ તંતુ કોલેજન પ્રોટીન, પીળા તંતુ ઇલાસ્ટિન પ્રોટીનના. ઉકળતા પાણીમાં દ્રવ્યથી જિલેટિનમાં ફેરવાય, આ ઉકળતા પાણીમાં અદ્રાવ્ય છે. સફેદ તંતુ છે એ અસ્થિતિસ્થાપક હોય, પીળા તંતુ સ્થિતિસ્થાપક હોય. આ ધ્યાન રાખવાનું, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય ને ઇલાસ્ટિન પ્રોટીન અને પીળા તંતુ વધુ હોય. આ સમૂહમાં હોય, આ એકલા હોય, આ અશાખિત હોય, આ શાખિત હોય, તરંગિત હોય, સીધા હોય અને આમાં પેપ્સિન દ્વારા પાચન થાય, આ ટ્રિપ્સિન દ્વારા પાચન થાય. નેક્સ્ટ આપણે જોઈએ બે પ્રકારનું આંતરકોષી દ્રવ્ય જોયું આપણે, ઇલાસ્ટિન તંતુ અને કયા તંતુ? ઇલાસ્ટિન તંતુ અને કોલેજન તંતુ, એટલે સફેદ તંતુ અને પીળા તંતુ. એક વિશિષ્ટ પ્રકારના તંતુ પણ આવેલા હોય એને ઝાલાકાર તંતુ કહેવાય, જે સિલ્વરના ક્ષાર વડે અભિરંજિત થાય. AgNO3 સિલ્વરનો ક્ષાર એના દ્વારા અભિરંજિત થાય, આથી એને એર્ઝાઇરોફિલ તંતુ પણ કહેવાય. એર્ઝાઇરોફિલ તંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રેટિક્યુલિન પ્રોટીનના બનેલા હોય. આ કયા પ્રોટીનના બનેલા હતા? સફેદ તંતુ ઇલાસ્ટિન, કોલેજન પ્રોટીન. આ પીળા તંતુ શેના બનેલા હોય? ઇલાસ્ટિનના બનેલા હોય. એમાં રેટિક્યુલિન પ્રોટીનના બનેલા હોય. અને મુખ્યત્વે બધે જ જોવા નથી મળતા, પરંતુ બરોડ અને લસિકા ગાંઠ, આ જે લસિકા અંગો છે એમાં જોવા મળે. બરોડ અને લસિકા જેવી લસિકા ગાંઠ હોય, લસિકા અંગો છે, એમાં રેટિક્યુલિન પ્રોટીનના બનેલા તંતુઓ, જેને એર્ઝાઇરોફિલ તંતુ પણ કહેવાય, જે સિલ્વર દ્વારા અભિરંજિત થાય, એવા ઝાલાકાર તંતુ જોવા મળે. તો ત્રણ પ્રકારના તંતુ તંતુ ઘટક પેશીમાં જોવા મળે. હવે તંતુ ઘટક પેશીમાં આવેલી કોષીય રચના. તેમાં પહેલા તંતુ કોષો. પહેલા શું આવશે? તંતુ કોષ. તંતુ કોષો કોણ છે? તો કે આ તંતુ કોષ છે. તંતુ કોષ. તંતુ કોષ છે સૌથી મોટા કોષ. સૌથી મોટા કોષ. ત્રણ પ્રકારના કોષો છે, તંતુ કોષ, માસ્ટ કોષો અને આ ભક્ષક કોષો. એમાં સૌથી મોટા છે તંતુ કોષો. બે પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે. આપણે જોઈ લીધું કયા પ્રોટીનનું? કોલેજન પ્રોટીન અને ઇલાસ્ટિન પ્રોટીન. કોલેજન પ્રોટીન અને ઇલાસ્ટિન. તંતુ કોષો છે સંયોજક પેશીના અવિભેદિત કોષો છે. અવિભેદિત એટલે જે કોષોમાંથી બીજા કોષોમાં રૂપાંતર થઈ શકે. કારણ કે જ્યારે અસ્થિ અને કાસ્થિની રચનાની જરૂર પડે ત્યારે એ તંતુ કોષો છે એ અસ્થિ સર્જક અને અસ્થિ વિનાશક કોષોમાં રૂપાંતર થઈ શકે. જ્યારે શરીરમાં અસ્થિનું સર્જન કરવું હોય ત્યારે તંતુ કોષોમાંથી અસ્થિ સર્જક કોષો બને અને આ તંતુ કોષોમાંથી જ અસ્થિ વિસર્જક કોષો બને. આથી એને અવિભેદિત કોષો કહેવાય. જેનું વિભેદન નથી થયું એવા કોષો એટલે અવિભેદિત કોષો. તો તંતુ કોષો છે એ સૌથી મોટા કોષો. આ ઇલાસ્ટિન તંતુ અને આવડા જે છે એ કોલેજન તંતુ, એ બે કોના દ્વારા ઉત્પન્ન થાય? તો કે તંતુ કોષો દ્વારા ઉત્પન્ન થાય. આના દ્વારા ઉત્પન્ન થાય છે ભાઈ. એટલે આંતરકોષી દ્રવ્યની ઉત્પત્તિ કોના દ્વારા થઈ? તંતુ કોષો દ્વારા થાય. જે કાંઈ આંતરકોષી દ્રવ્ય છે એ તંતુ કોષો દ્વારા ઉત્પન્ન થાય. ભક્ષક કોષો અથવા એને હિસ્ટોસાઇટ કહેવાય અથવા બૃહદ કોષો કહેવાય. ભક્ષક કોષો, હિસ્ટોસાઇટ અથવા તો એને કહેશું બૃહદ કોષો. બૃહદ કોષો એટલે મેક્રોફેજ. મેક્રોફેજ આ જે છે એ મેક્રોફેજ છે. અહીંયા દર્શાવી આ મેક્રોફેજ છે, અનિયમિત આકારનું. કદમાં દ્વિતીય નંબરે આવેલા કોષો છે. તો આ સૌથી મોટા ન કહેવાય, અહીંયા સૌથી મોટા ન કહી શકાય. આગળ લખ્યું છે દ્વિતીય નંબર આવેલા કોષો, પછી સૌથી શબ્દ ના આવવો જોઈએ. અહીંયા ભાષાકીય ભૂલ કહેવાય. મહત્તમ સંખ્યામાં બીજા નંબરે છે, એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરે અને કદમાં દ્વિતીય નંબરે. કણિકા વિહીન કોષરસ અને મોટી સંખ્યામાં લાઇસોઝોમ ધરાવે. આની અંદર શું કઈ અંગિકા આવેલી હોય? લાઇસોઝોમ, જે બધાનું પાચન કરી નાખે. કારણ કે એનું કાર્ય જ છે ભક્ષક કોષો, બધાને ખાઈ જવાનું. નકામા ઘટકોને દ્રાવ્ય એટલે કે ભક્ષણ કરી અને લાઇસોઝોમ દ્વારા એનું પાચન કરે. શું કામ? તો કે લાઇસોઝોમની અંદર પાચક ઉત્સેચકો આવેલા હોય. લાઇસોઝોમમાં શું આવેલું હોય? પાચક ઉત્સેચકો આવેલા હોય. બાહ્ય દ્રવ્યનું ભક્ષણ કરે અને શરીરનું રક્ષણ કરે. આ કેટલાક ભક્ષક કોષો વિશે માહિતી આપી કે ફેફસામાં જે ભક્ષક કોષો હોય એને રજ કોષો અથવા ડસ્ટ સેલ કહેવાય.
રુધિરના ભક્ષક કોષોને મોનોસાઇટ અથવા એક કેન્દ્રી કણ કહેવાય, મોનોસાઇટ. થાઇમસ ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એના ભક્ષક કણને હેઝલની કણિકા કહેવાય, હેઝલની કણિકા. યકૃતની અંદર એ ભક્ષક કોષો આવેલા હોય એને કુફર કોષ કહેવાય, કુફર સેલ. મગજ, મસ્તિષ્ક એટલે મગજ, બ્રેઇનમાં આવેલા ભક્ષક કોષોને માઇક્રોગ્લિયલ કોષો કહેવાય, માઇક્રોગ્લિયલ કોષો. અને બરોડની અંદર જે ભક્ષક કોષો આવેલા હોય એને ઝાલાકાર કોષો કહેવાય. તો બરોડના ભક્ષક કોષો એટલે ઝાલાકાર કોષો, મગજમાં આવેલા ભક્ષક કોષો એટલે માઇક્રોગ્લિયલ કોષો, યકૃતની અંદર કુફર કોષ જે આપણે યકૃતના મુદ્દામાં ભણી ગયા છીએ, ફેફસામાં ડસ્ટ સેલ, રુધિરની અંદર આવશે એક કેન્દ્રીય એટલે મોનોસાઇટ, અને થાઇમસમાં હેઝલની કણિકા. આ બધા જ છે એ ભક્ષક કણ છે. એનું કાર્ય શું હોય? બાહ્ય દ્રવ્યનું ભક્ષણ કરે અને શરીરનું રક્ષણ કરે. તો આ ભક્ષક કણ. ત્યાર પછી ત્રીજા પ્રકારના જે આપણે કોષો વિશે વાત કરીએ એ છે માસ્ટ કોષો અથવા માસ્ટોસાઇટ. અહીંયા દર્શાવ્યું છે માસ્ટ કોષો અથવા તો માસ્ટોસાઇટ. અનિયમિત આકારના, કદમાં મોટા હોય, એના કોષ રસમાં બેઝોફિલિક કણિકા, બેઝોફિલિક એટલે કણિકા હોય, એસિડિક હોય. માસ્ટ કોષોની અંદર આ જે કણિકા આવેલી છે એસિડિક છે. એસિડિક છે એટલે કોનાથી આકર્ષિત થાય? બેઝથી. જે બેઝ પ્રત્યે ફિલિંગ ધરાવે, બેઝોફિલિક, બેઝ પ્રત્યે જેને ફિલિંગ્સ છે, આકર્ષણ છે, બેઝ પ્રત્યે કોને આકર્ષણ હોય? એસિડને. તો એની અંદર એસિડિક કણિકા હોય અને એ બેઝોફિલિક કણિકા તરીકે ઓળખાય. 3 પ્રકારના સક્રિય દ્રવ્ય ધરાવે: હિપેરિન, એનું કાર્યની વાત કરીએ, 3 પ્રકારના દ્રવ્ય ધરાવે: હિપેરિન, હિસ્ટામાઇન અને સેરોટોનિન. 3 પ્રકારના દ્રવ્ય ધરાવે. માસ્ટ કોષો 3 દ્રવ્ય ઉત્પન્ન કરે: હિપેરિન, હિસ્ટેમાઇન, સેરોટોનિન. એમાં સેરોટોનિન છે તે 5 હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન કહેવાય. સેરોટોનિનનું બીજું નામ 5 હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન. તે એક પ્રકારનું પ્રોટીન છે અને રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે. જ્યારે રુધિર વાહિનીનું સંકોચન થાય એટલે બ્લડ પ્રેશર વધે, રુધિરનું દબાણ વધારે. સેરોટોનિન જ્યારે મુક્ત થાય માસ્ટ કોષો દ્વારા એટલે બ્લડ પ્રેશર વધે. ઘા અથવા ઈજાના સ્થાને માસ્ટ કોષો છે એ સેરોટોનિનનો સ્ત્રાવ કરે. આથી રુધિરનો વધુ પડતો સ્ત્રાવ ઘટાડે. કોઈ જગ્યાએ આપણે ક્યાંય ઘાવ લાગ્યો, રક્તસ્ત્રાવ થતો હોય, બ્લીડિંગ થતું હોય તો સેરોટોનિન છે એ રક્તસ્ત્રાવને ઘટાડવાનું કાર્ય કરે. બીજું દ્રવ્ય છે હિપેરિન. એમાંથી બીજું દ્રવ્ય, પેલું આપણે સેરોટોનિન, બીજું દ્રવ્ય કયું લીધું? હિપેરિન. હિપેરિન છે એ મ્યુકોપોલિસેકેરાઇડ છે. મ્યુકોપોલિસેકેરાઇડ, પોલિસેકેરાઇડના ઉદાહરણમાં આવે હિપેરિન. એનું વિશિષ્ટ પ્રકારનું પોલિસેકેરાઇડ એટલે મ્યુકોપોલિસેકેરાઇડ. અને એન્ટીકોએગ્યુલન્ટ એટલે રુધિરને રુધિર વાહિનીમાં જામી જતું અટકાવે. આપણા શરીરમાં ધમની અને શિરામાં જે રુધિર ફરતું હોય અને આપણે કોઈ જગ્યાએ માઇનસ ટેમ્પરેચરમાં જઈએ, માઇનસ, છતાં પણ બ્લડ ક્યારેય જામતું નથી, થીજી ના જાય. પાણી છે એ 0 ડિગ્રીથી નીચે જાય એટલે બરફ થઈ જાય. કોઈને ટ્રેકિંગનો શોખ હોય તો ભારતની અંદર હિમાલયની અંદર ઝંસ્કાર રિવર છે, ઝંસ્કાર રિવર. અને ઝંસ્કાર ટ્રેકિંગ થાય શિયાળાની અંદર. આ ઝંસ્કાર રિવર છે આખી બરફ થઈ જાય, રિવર, નદી આખી બરફ થઈ જાય. અને એ બરફની ઉપર ચાલતા ચાલતા લોકો ટ્રેકિંગ કરે ત્યારે -30 ડિગ્રી ટેમ્પરેચર હોય, -30 ડિગ્રી ટેમ્પરેચર હોય, પણ બ્લડ છે એ જામી જતું નથી. તો રુધિરને જામી જતું અટકાવવું શરીરમાં એ કાર્ય કોનું છે? હિપેરિન છે. હિપેરિન રુધિરને જામું જતું અટકાવે. ત્રીજો ઘટક છે હિસ્ટેમાઇન. માસ્ટ કોષો દ્વારા શું ઉત્પન્ન થાય? હિસ્ટેમાઇન. હિસ્ટેમાઇન છે એ એલર્જી માટે જવાબદાર છે. જ્યારે માસ્ટ કોષો તૂટે અને રુધિરમાં હિસ્ટેમાઇનનું પ્રમાણ વધે એટલે એલર્જીક રિએક્શન થાય. ઘણા લોકોને એલર્જી હોય, ધૂળની એલર્જી હોય, પરાગરજની એલર્જી હોય, કોઈ ખાસ પ્રકારની અગરબત્તીના ધુવાડાની એલર્જી હોય. તો જેવું એના સંપર્કમાં આવે એટલે માસ્ટ કોષો તૂટે એટલે રુધિરમાં હિસ્ટેમાઇનનું પ્રમાણ વધી જાય. અને હિસ્ટેમાઇનનું પ્રમાણ વધે એટલે એલર્જી થાય. એલર્જીમાં શું થાય તો કે કોઈને શરદી થઈ જાય, છીંક આવવા માંડે, આંખ એકદમ લાલ થઈ જાય, શરીરમાં ખંજવાળ આવવા માંડે, કોઈને ઉધરસ આવવા માંડે, પવનની એલર્જી હોય. આ બધા એલર્જીક લક્ષણો છે. તો જ્યારે એલર્જી થાય ત્યારે હિસ્ટેમાઇનનું પ્રમાણ વધી જાય. અને જેને એલર્જી હોય
એ લોકો એક દવા આપી, એનું નામ છે સિટ્રીજિન. સિટ્રીજિન નામની જે દવા છે એન્ટીહિસ્ટેમાઇન છે. એન્ટીહિસ્ટેમાઇન એટલે જેવી તમે દવા લ્યો એટલે હિસ્ટેમાઇનને ઘટાડી દે, અને હિસ્ટેમાઇન ઘટાડી દે એટલે જે એલર્જીક રિએક્શન થયું હોય, છીંક આવતી હોય, નાકમાંથી પાણી પડતું હોય, શરદી ના કહેવાય એને, નાકમાંથી પાણી પડવું, કે ખંજવાળ આવતી હોય, કે ઉધરસ આવતી હોય, એ મટી જાય. તો હિસ્ટેમાઇન વધી જાય એટલે એલર્જી થાય, એને ઘટાડવા માટે એન્ટીહિસ્ટેમાઇન ડ્રગ્સ લેવામાં આવતી હોય છે. તો 3 પ્રકારના ઘટકો છે એ માસ્ટકોષો દ્વારા ઉત્પન્ન થાય. માસ્ટકોષો શું ઉત્પન્ન કરે? હિપેરિન, રુધિરને જામી જતું અટકાવે, હિસ્ટેમાઇન જે એલર્જી માટે જવાબદાર છે, અને સેરોટોનિન જે 5-હાઇડ્રોક્સીટ્રિપ્ટામાઇન કહેવાય, રુધિર વાહિનીનું સંકોચન કરે એટલે બ્લડ પ્રેશર વધે અને રક્તસ્રાવને ઘટાડે, એટલે કે રક્તસ્રાવને નિયંત્રિત કરે ઈજાના સ્થાને. આ સિવાયના કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો, એમાં પ્લાઝ્મા કોષ, આ બધું ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, અથવા તો એને કાર્ટવિલ સેલ કહેવાય. આ બધું એક્સ્ટ્રા ફોર નીટ માટે એક્સ્ટ્રા છે. પ્લાઝ્મા કોષો અથવા કાર્ટવિલ સેલ, એમાં ગોળાકાર કોષ કેન્દ્ર જોવા મળે, અને ક્રોમેટિન દ્રવ્ય, એનું જે ડીએનએ દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય, પ્લાઝ્મા કોષોનું રંગસૂત્ર દ્રવ્ય ગાડાના પૈડા આકારે હોય, આથી જ એને કાર્ટવિલ સેલ કહેવાય. ગાડાના પૈડા આકારે હોય, આથી એને કાર્ટવિલ સેલ એટલે કે ગાડાના પૈડા જેવા કોષ પણ કહેવાય. અને મુખ્યત્વે વૈજ્ઞાનિકો એમ કે આ કોષો લસિકા કોષોમાંથી ઉત્પન્ન થાય, લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થાય, આથી લસિકા કોષોના વિભાજન દ્વારા બને, આથી લસિકા કોષોના કલનો કહેવાય. એ એન્ટીબોડી ઉત્પન્ન કરે. એન્ટીબોડી જેને કહેવાય ઇમ્યુનોગ્લોબ્યુલિન, IG, ઇમ્યુનોગ્લોબ્યુલિન, શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર પ્રોટીન, એન્ટીબોડી, તો એ પ્લાઝ્મા કોષો અથવા તો કાર્ટવિલ સેલ દ્વારા ઉત્પન્ન થાય. આ સિવાયના કોષોની વાત કરીએ, લસિકા કોષો, એનું કાર્ય આપણે કીધું એન્ટીબોડી ઉત્પન્ન કરે, અને હમણાં જ કીધું કે લસિકા કોષોમાંથી જ પ્લાઝ્મા કોષો બને, જે કાર્ટવિલ સેલ છે એ લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થાય, અને એનું મુખ્ય કાર્ય એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન, રોગ પ્રતિકારકતા માટે જવાબદાર પ્રોટીન ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા એન્ટીબોડી બનાવવાનું કાર્ય લસિકા કોષો દ્વારા થાય. ત્યાર પછી જોઈએ આપણે મેદપૂર્ણ પેશી, તંતુ ઘટક પેશી જોઈએ પૂર્ણ કરી. ત્યાર પછી જોઈએ આપણે મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી આપણે પૂર્ણ કરી, એમાં મુખ્યત્વે આંતરકોષી દ્રવ્ય તરીકે મુખ્યત્વે 2, પીળા તંતુ, સફેદ તંતુ. ત્યાર પછી ત્રીજા આપણે જોયા હતા ઝાલાકાર તંતુ પણ જોયા હતા, રેટિક્યુલિન પ્રોટીનના બનેલા. આ સિવાય ઇલાસ્ટિન અને કેલોજિન પ્રોટીન, એનો આંતરકોષી દ્રવ્ય કહેવાય. અને કોષની અંદર મુખ્ય કોષમાં તંતુ કોષો, ભક્ષક કોષો અને માસ્ટ કોષો. વધારામાં આપણે પ્લાઝ્મા કોષો અને લસિકા કોષો વિશે પણ માહિતી મેળવી. હવે જોઈએ મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી ચામડીની નીચે આવેલી હોય, એ પણ ક્યાં આવેલી હોય? ત્વચાની નીચે, અને મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલી હોય. તંતુ ઘટક પેશી જ્યારે મેદનો સંગ્રહ કરે, ચરબીનો સંગ્રહ કરે, આથી એને મેદપૂર્ણ પેશી કહેવાય. વધારાના પોષક પદાર્થો આપણે જે ખાધું હોય, આપણે ભલે ગ્લુકોઝ ખાધું હોય, કાર્બોદિત ખાધું હોય, પણ વધારાનું કાર્બોદિત હોય તોય ચરબી બની જાય, એમાંથી વધારાનું પ્રોટીન ખાઈએ તોય ચરબી બની જાય. તો વધારાના પોષક પદાર્થો હોય કે જે કામના નથી, તો એ મેદમાં રૂપાંતરણ પામે અને આ પેશીમાં સંગ્રહ થાય. સ્થાન ક્યાં હોય? ત્વચાની નીચે, મૂત્રપિંડની ફરતે, આંતરબંધમાં અને અસ્થિમજ્જા, હાડકાના પોલાણમાં. મોટે ભાગે ઉપત્વચીય સ્થાને હોય. ઉપત્વચીય એટલે ત્વચાની નીચે, અને ઉષ્માને જાળવવા માટે મદદ કરે. ઉષ્માને જાળવવામાં અધોત્વચીય મેદપડ, ત્વચાની નીચે આવેલું મેદપડ ઉષ્મા જાળવી રાખે. હવે ખબર પડી કે શિયાળામાં આપણે ચરબીયુક્ત ખોરાક શું કામ લઈએ? શિયાળામાં મમ્મી આપણે અડદિયા ખાવાનું શું કામ કહે? તો કે શિયાળામાં અડદિયા, ખજૂર પાક, આ બધો જ ઘીવાળો, તંદુરસ્ત અને ચરબીયુક્ત ખોરાક છે. આ ચરબી જ્યારે ચામડીની નીચે જમા થાય તો આપને ઉષ્મા એટલે કે ઠંડી સામે રક્ષણ મળે. તો આ મેદપૂર્ણ પેશી, એના વિશે આપણે વાત કરી. તો શિથિલ સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશી એ 2 પ્રકારની હોય, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. 2 પ્રકાર આપણે જોયા. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે આજે, સંયોજક પેશીના કોષો કોનો સ્ત્રાવ કરે છે? સંયોજક પેશીના કોષ છે, તંતુ ઘટક પેશી છે, એ કોનો સ્ત્રાવ કરે? સંયોજક પેશીમાં એ લખી શકાય આપણે, તંતુ ઘટક પેશીના કોષો કોનો સ્ત્રાવ કરે? તો કે કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનનો સ્ત્રાવ તો કરે જ છે.
રેટિક્યુલિન પ્રોટીનનો પણ સ્ત્રાવ કરે છે. આ તો ત્રણેય તંતુ થયા. પણ જે પ્રવાહી સ્વરૂપે આંતરકોષી દ્રવ્ય આવેલું હોય, તંતુ ઘટક પેશીની અંદર, તંતુ ઘટક પેશીની વાત થાય, તંતુ ઘટક પેશીમાં જે પ્રવાહી સ્વરૂપે આંતરકોષી દ્રવ્ય આવેલું હોય એમાં વિશિષ્ટ પોલિસેકેરાઇડ પણ હાજર હોય. એટલે ઓલ એબવ આ વસ્તુ છે એ સ્કીપ થઈ જાય. ટેક્સ્ટ બુકમાં એક નાનકડી જગ્યા આપેલું હોય કે સંયોજક પેશી છે એના આધારકમાં પોલિસેકેરાઇડ હોય, તો એ પોલિસેકેરાઇડ ભણવામાં બીજે ક્યાંય આવતું નથી, તો આ સ્કીપ થઈ જાય તો ધ્યાન રાખવાનું. તો આધારકની અંદર સંયોજક પેશીના કોષો દ્વારા કોલેજન, ઇલાસ્ટિન, રેટિક્યુલિન અને પોલિસેકેરાઇડ, એટલે કે જવાબ આવશે ડી, ઓલ એબવ. ઓલ એબવ જવાબ આવશે. હેવ એ નાઇસ ડે. ભણતા રહેજો.